મોમોઝ તો બહુ અનહેલ્ધી હોય. શું તમે પણ એવું વિચારીને તમારી ક્રેવિંગ્સ પર કંટ્રોલ કરો છો? તો હવેથી એવું કરવાની કોઈ જરૂરત નથી, કેમ કે હું લાવી છું એકદમ હેલ્ધી અને ટેસ્ટી મોમોઝની રેસીપી. તો એના માટે મેં લીધું હતું અહીંયા એક બીટને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એનું જ્યુસને કાઢી લઈશું. તો આ રીતે આપણે બીટનો બધો રસને નિતારી લઈશું. હવે એક બાઉલમાં લઈશું ઘઉંનો લોટ, મીઠું અને તેલ. આ બધાને સારી રીતના મિક્સ કરીશું. આ મોમોઝ એટલા હેલ્ધી એટલા માટે છે કેમ કે આપણે અહીંયા મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો યુઝ કર્યો છે અને બીટરૂટનો પણ યુઝ કર્યો છે. તો તેલનો મોણ આપ્યા બાદ આપણે બીટરૂટનો જે રસ કાઢ્યો હતો તેને જરૂર મુજબ એડ કરીને મીડિયમ થીક એવો લોટ બાંધી લઈશું. હવે આને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરી લઈશું. એના માટે એક કઢાઈમાં લઈશું તેલ, આદુ, લસણ, ઝીણી સમારેલી ડુંગળી, કેબેજ, ગાજર અને કેપ્સિકમ. આ બધાને સારી રીતના મિક્સ કરીશું. તો વેજીટેબલ્સની ક્રન્ચીનેસ જળવાઈ રહે ત્યાં સુધી જ આપણે એને કૂક કરીશું. બહુ વધારે કૂક નથી કરવાનું. હવે એડ કરીશું એમાં મીઠું, રેડ ચીલી ફ્લેક્સ, સોયા સોસ, ટમેટો સોસ. આ બધાને સારી રીતના મિક્સ કરીશું. આ બધું મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં એડ કરીશું છીણેલું પનીર. એને પણ સારી રીતના મિક્સ કરી દઈશું. અહીંયા પનીર ઓપ્શનલ છે, જો તમે ઈચ્છો તો પનીરને સ્કીપ પણ કરી શકો. હવે સ્ટફિંગ એકદમ રેડી છે અને 10 થી 15 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. હવે તૈયાર કરેલ લોટમાંથી એક મોટી રોટલી વણી લઈશું. ત્યારબાદ આ રીતનું કોઈ પણ ગોળ મોલ્ડ વડે તેને કટ કરી લઈશું. હવે તૈયાર કરેલ સ્મોલ સાઇઝની પૂરીને એક ઉપર એક રાખીશું અને સાઈડમાંથી પ્રેસ કરતા જઈશું. આ રીતે તમે 3 અથવા 4 લેયર કરી શકો. હવે તૈયાર કરેલ સ્ટફિંગને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ નીચેની સાઈડને અંદરની સાઈડ ફોલ્ડ કરી લઈશું. હવે સાઈડમાંથી એને રાઉન્ડ કરતા જઈશું એટલે આપણો પરફેક્ટ રોઝ શેપ બનીને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ રોઝ બનીને રેડી થયું છે. હવે ઉપરની પાંખડીને નીચે તરફ ફોલ્ડ કરીશું એટલે પ્રોપર રોઝનો શેપ આવી જાય. તો બધા જ મોમોઝ રેડી છે. હવે તેને સ્ટીમ કરી લઈશું 15 મિનિટ માટે. તો લગભગ 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. તો મોમોઝ આપણા બિલકુલ સ્ટીમ થઈને રેડી છે. સર્વ કરીશું અને મોમોઝ ચટણી સાથે. તો આપણા હેલ્ધી મોમોઝ રેડી છે. આવી જ હેલ્ધી રેસીપી માટે મારી ચેનલને